તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો સહિત્રભાઈ વસાવાને લઈને મિત્રો બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। કારણ કે સહિત્રભાઈ વસાવા જે મિત્રો ટૂંક સમય પહેલાં જેનો વિવાદ થયો હતો અને વિવાદની અંદર મિત્રો સહિત્રભાઈ વસાવા ઉપર એવો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે સંજયભાઈ વસાવા છે મિત્રો જે ભાજપ પક્ષના છે મિત્રો તે અને તે ભાજપ પક્ષના જે સંજયભાઈ વસાવા છે તેની પર ગ્લાસનો માર્યો હતો કે ગ્લાસ અને માર્યો હતો। કાચનો ગ્લાસ જે આપણે ટેબલ ઉપર જે પાણી પીવાનો કે કાચનો ગ્લાસ આવે ને તે માર્યો હતો સંજયભાઈ વસાવાને। તો મિત્રો તે સીસીટીવી ફૂટેજ પણ કોઈને બતાવવામાં ગુપ્ત કરી દેવામાં આવ્યા હતા, કોઈને બતાવવામાં નહોતા અત્યારે, અને ત્યારબાદ અત્યારે મિત્રો સીસીટીવી ફૂટેજ છે તે બહાર આવ્યા છે। જ્યારે સહિત્રભાઈ વસાવા 3 દિવસની મુદત ઉપર પાછા બહાર આવ્યા હતા, 3 દિવસ પૂરા હતા પાછા, અને અમદાવાદની વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર એને પાછા એને બોલાવી લેવા એટલે પાછા જે જામીન અરજી હતી તે પાછી 3 દિવસની પૂરી થઈ ગઈ એટલે પાછા બોલાવી લેવામાં આવ્યા હતા। અને ત્યારબાદ એના સીસીટીવી ફૂટેજ પણ મિત્રો ખરેખર વાયરલ થયા છે। સીસીટીવી ફૂટેજની અંદર મિત્રો એવું કાંઈ આવ્યું નથી। વિડીયો ઉપર તમે કદાચ સ્ક્રીન પર ફોટા પણ જોઈ રહ્યા છો, કારણ કે સીસીટીવી ફૂટેજના જે ફોટા છે બધી લાઈવ એના વિડીયા એ પહેલાં ગુપ્ત કરી દેવામાં આવ્યા, કાંઈ બતાવવામાં નહોતું હોય, પછી ત્યારબાદ જે બેઠકની જે વિડીયો હતો ને એ જ મિત્રો ગુપ્ત કરી દેવામાં આવ્યા, કોઈને સીસીટીવી કે જે છે કોઈને બતાવવામાં નહોતું આવ્યો અને ગુપ્ત કરી દીધો, કારણ કે મિત્રો તે ઘટના બને તેવું કહે છે। અને સહિત્રભાઈ વસાવાના વકીલ મિત્રો પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે છોડાવવાની। તો જેમ બને મિત્રો 3 દિવસની અત્યારે મુદતમાં આપણે સહિત્રભાઈ વસાવાને છોડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરીવાર પાછો 3 દિવસની જે એને જામીન અરજી હતી તે હવે કેન્સલ થઈ ગયા, એટલે કે 3 દિવસનો સમય પૂરો થઈ ગયો, તો ફરીવાર પાછા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર પાછા સહિત્રભાઈ વસાવા આવી ગયા છે। તો તેના વકીલ પણ પૂરેપૂરી પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તો બીજા અન્ય પણ લોકો પૂરો પ્રયત્ન કરે છે સહિત્રભાઈ વસાવાને છોડાવવાનો। કારણ કે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જેટલો બને એટલો મિત્રો વિડીયો શેર કરજો, કારણ કે તમારા મિત્રો પણ જોવે। કારણ કે જે સહિત્રભાઈ વસાવાને 3 દિવસની અંદર જે છૂટી આપી હતી, જામીન અરજી જે આપી હતી એ મંજૂર થઈ ગઈ 3 દિવસની, તે હવે કે પૂરી થઈ ગઈ ને પાછા આવી ગયા છે, તો ફરીવાર હવે એને છોડાવવાનો એને સૌ કોઈ લોકો સપોર્ટ કરે।